જ નહીં। જે મારા માટે કૃત્ય કર્યું અને જે મારા માટે આફત આવી છે તો મને ખબર છે। બનાસકાંઠાના થરામાં આવેલા દેવ દરબાર મઠ ખાતે બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતનો ચૌધરી સમાજ હવે આરપારના મૂડમાં આવી ગયો છે। ઘટનાના 20 દિવસથી વધુ સમય વીતવા છતાં ન્યાય ન મળતા વઢિયાર પંથક સહિત રાજ્યભરમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। સમાજનો સીધો આક્ષેપ છે કે થરા પોલીસે રાજકીય કે મઠના દબાણ હેઠળ આવી મૂળ એફઆઈઆરમાંથી કાવતરાના મુખ્ય સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી નાખ્યું છે। અપહરણ, મારપીટ અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓ છતાં હળવી કલમો લગાવવા સામે સમાજે સવાલો ઉઠાવ્યા છે। સમાજના આગેવાન ભેમા ચૌધરીએ તીખો પ્રહાર કરતા પૂછ્યું કે સમાજમાં બેવડા કાયદા કેમ ચાલી રહ્યા છે અને પોલીસ મુખ્ય આરોપીને શા માટે છાવરી રહી છે। ન્યાયની માંગ સાથે મહાપંચાયતમાંથી તંત્રને સીધું 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરી તેની ધરપકડ નહીં કરવામાં આવે તો હજારોની સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર ઘેરાવ કરશે। હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પોલીસ તંત્ર આ વિરોધ સામે શું કાર્યવાહી કરે છે। ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે। જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે। ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી। બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી। તો આ બંને બાબતો છે એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે। સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું। રાજકારણનું કોઈ પ્રેશર હોય? રાજસત્તાનું કામ કરવાની છે, રાજકારણને એનું કામ કરવાનું છે, એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે। અમે સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે તો સમાજ સત્તાને સમાજકારણને બરાબર જવાબ આલતા આવડે છે અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું।